મોડાસાની જે.બી. શાહ અંગ્રેજી માધ્યમિક શાળા હર્ષભેર મેથેમેટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી। મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અરવલ્લી સાબરકાંઠામાં જૂનામાં જૂની અને જાણીતી જે.બી. શાહ સ્કૂલના માધ્યમિક વિભાગ અને પ્રખ્યાત ગણિતશાસ્ત્રી નિવાસ રામાનુજનની યાદમાં મેથેમેટિક્સ ડેની ગણિત પ્રદર્શન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ શ્રી રામાનુજની જન્મ જયંતિની યાદમાં મેથ્સ ડેની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રવૃત્તિઓના વિવિધ પ્રોજેક્ટ, ગાણિતિક કાર્યશૈલી, મેડલ, ચાર્ટ વગેરે બનાવવા માટે પૂરતો સમય મળે એના અનુસંધાનમાં 13/12/2024ના રોજ નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકો માટે ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ ગાણિતિક કૌશલ્ય, સિદ્ધાંતો, ગાણિતિક ક્રિયાઓ વગેરે પ્રદર્શન દ્વારા બહાર લાવવાનો હતો। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ગણિતને લગતા 200 જેટલા પ્રોજેક્ટ અને મેડલ્સ, 100થી વધુ ચાર્ટ, 50 જેટલા ગણિતશાસ્ત્રના ફોટા તેમજ તેમના દ્વારા ગણિત વિષયમાં અપાયેલું યોગદાન ચિત્રકામ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આમ લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। નાના ભૂલકાઓનું મહેમાનોનું સ્વાગત વેલકમ ડાન્સથી કર્યું હતું। બાળકોને ગણિત વિષયનું મહત્વ સમજાય તે માટે ગણિત વિષયને લગતું એક નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી પ્રમુખ સ્થાને, મુખ્ય મહેમાન તરીકે મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ એમ શાહ, અરવલ્લી જિલ્લાના પુરવઠા અધિકારી મહેશ્વરી વી રાઠોડ, મંડળના પ્રભારી મંત્રી પરેશભાઈ બી મહેતા વગેરે હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। આ પ્રસંગે તેઓએ જીવનમાં ગણિતનું શું મહત્વ છે તેમજ દરેક ક્ષેત્રમાં ગણિત વિષયની જરૂર પડે છે તે બાળકોને સમજાવ્યું હતું। પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકો ગણિત વિષયમાં વધુમાં વધુ રસ લે અને આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે તે માટે આહ્વાન કર્યું હતું। બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વાલીઓ પણ ગણિત પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનું સુંદર આયોજન કરવા બદલ મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ સુભાષ એમ શાહ, મંત્રી પરેશભાઈ બી મહેતા વગેરે, પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ એન મોદીને, તમામ શિક્ષકોને, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને વગેરેને અભિનંદન પાઠવ્યા હતા। અંતમાં આભાર વિધિ મદદનીશ શિક્ષક હિતેશભાઈ પ્રજાપતિએ કરી હતી। રિપોર્ટર કાદર ડેમરી, અરવલ્લી।